સિઝન અને જગતનો તાત ભારે મુશ્કેલીમાં ગઢડા પંથકમાંથી આ વખતના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે। ડીઝલ મેળવવા માટે ખેડૂતો રાત્રે 2 વાગ્યાથી લાઈનો લગાવીને ઊભા છે, છતાં તેમને ડીઝલ ન મળતા ખેડૂતોમાં વહીવટીતંત્ર અને સરકાર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગઢડા પંથકમાં ડીઝલની ભારે અછત, રાત્રે 2 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ડીઝલ ન મળતા ભારે રોષ। દેશનો ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં ધક્કા ખાય છે। વડાપ્રધાન વિદેશ પ્રવાસે છે, આક્રોશિત ખેડૂતો। ગઢડા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। ખેતીની ચાલુ સિઝન દરમિયાન જ ડીઝલ ન મળવાને કારણે ગઢડા પંથકમાં ખેડૂતોમાં સરકાર અને વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે મધ્યરાત્રિએ ડીઝલ મેળવવાની આશાએ ગઢડા શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રિના 2 વાગ્યાથી જ પોતાના ટ્રેક્ટરો અને ક્રેન લઈને સ્થાનિક પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને બેસી ગયા હતા। વહેલી સવાર સુધી કલાકોની પ્રતીક્ષા કરવા છતાં પંપ સંચાલકો દ્વારા ડીઝલ આપવામાં ન આવતા ખેડૂતોનો સંયમ તૂટ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો પેટ્રોલ પંપ પર એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે વાતાવરણ તંગ બન્યું હતું। પેટ્રોલ પંપ પર એકત્રિત થયેલા ગઢડા પંથકના આક્રોશિત ખેડૂતોએ મીડિયા અને પત્રકારો સમક્ષ પોતાની વેદના ઠાલવતા સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સતત એક અઠવાડિયાથી ડીઝલ લેવા માટે અહીં રોજ ધક્કા ખાઈ રહ્યા છીએ। રાત દિવસ જોયા વગર અમે રાત્રે 2 વાગ્યાથી અહીં લાઈનમાં ઊભા છીએ, છતાં અમને પૂરતું ડીઝલ મળતું નથી। ગઢડાના પેટ્રોલ પંપ પર ખેડૂતોના ભારે ધસારા અને સૂત્રોચ્ચારને પગલે સ્થિતિ ગંભીર બની હતી। ખેડૂતોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી વિતરણ શરૂ કરવામાં નહીં આવે તો ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ ખેડૂતો ભેગા મળીને રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર દેખાવો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। મિત્રો, ગઢડા શહેરની અંદર સામાકાંઠા વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ આવે છે। ભારત પેટ્રોલિયમ ખાતે મોટી સંખ્યાની અંદર વાહનોની કતાર લાગી છે। ખેડૂતો સવારથી જ તે 5 લીટરના કેરબા હોય, 10 લીટરના કેરબા હોય અથવા તો પોતાના વાહનો લઈને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ આપવામાં આવી રહ્યું નથી। હાલ પેટ્રોલ કે ડીઝલ દેવાનું બંધ છે અને રાતના 2 વાગ્યાથી જ તે એમ કહેવાય કે ખેડૂતો અહીંયા પેટ્રોલ પુરાવા માટે અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા હતા, પરંતુ તમે જોઈ શકો છો તેમ કે મોટી સંખ્યાની અંદર અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે ડીઝલ લેવા માટે, પરંતુ જોઈ શકાય છે કે ડીઝલ ત્યારે સંચાલકો દ્વારા આપવામાં આવી રહ્યું નથી અને ખેડૂતો દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા યોગ્ય કોઈ પણ પગલાં ભરીને અને ડીઝલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ કરવામાં આવે। વાવણીનો સમય હોય અને એ સમયે ડીઝલ નહીં મળતા ખેડૂતો પાછા ફરી રહ્યા છે અને ડીઝલની અછત આમ તો સમગ્ર ભારતની અંદર વર્તાય છે, ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે। ડીઝલ પુરાવા માટે તમે અહીં આવ્યા છો, ક્યારના ઊભા છો લાઈનમાં? કોઈ બીજું વાહન નહીં મોટું કશું કે આઈસાર કે કોઈ શેમાં લેનમાં ના ના ખેડૂતો જ છે। ખેડૂતો છે આજે 3 વાગે પૂજા કરવા ગયા પાછા કાઢી તો ભીડો એનો ફૂટી ગયું છે પૂરેપૂરી હું આમના ઉજાગરા કર્યો રાત ત્યાં છે સૌ।